નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલ દ્વારા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, તમે પણ ભીંડાનું વાવેતર કરેલું છે તો આ વિડીયો છે એ ચેક લદી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ વિડીયોની અંદર તમને ભીંડાની વાવણીથી લઈને ભીંડાનું રોગ જીવાતનું વ્યવસ્થાપન અને ખાતરનું વ્યવસ્થાપન સુધીની સંપૂર્ણ માહિતી ગુજરાતી માધ્યમની અંદર છે મળી રહેવાની છે। તો ચાલો ખેડૂત મિત્રો છે આ વિડીયોને છે સ્ટાર્ટ કરીએ। હવે ખેડૂત મિત્રો, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ભીંડાની છે મૂળ માહિતી। તો ભીંડો છે 120 થી લઈને 150 દિવસનો પાક છે। 45 થી લઈને 50 દિવસે જે એની પહેલી તોડણી, એટલે કે જે ભીંડાની અંદર જે પાક જે ઉતરવાનું જે શરૂઆત 45 થી 50 દિવસે છે થઈ જતી હોય છે। ત્યારબાદ દર 2-3 દિવસે છે એની જે તોડણી છે એ ચાલુ રહેતી હોય છે। હવે વાત કરીએ ભીંડાની અંદર કેવી જમીન અનુકૂળ છે, તો ભીંડાની અંદર મધ્યમ કાળી જમીન છે એ ભીંડાની અંદર છે સૌથી સારામાં સારી જમીન છે। ત્યારબાદ વાત કરીએ કે ભીંડો છે એની માટે અનુકૂળ તાપમાન, તો 25 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે એ ભીંડા માટે છે ખૂબ જ અનુકૂળ તાપમાન છે ગણવામાં આવે છે। હવે વાત કરીએ ભીંડાની અંદર કે કઈ કઈ સિઝનની અંદર આપણે છે ભીંડો છે આપણે વાવી શકીએ છીએ, તો શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય સિઝનની અંદર છે ભીંડો થઈ શકે છે। વાત કરીએ સૌથી પહેલા તો ચોમાસું સિઝનની અંદર, તો જૂન જુલાઈ જે ચોમાસું સિઝન છે જૂન જુલાઈની અંદર વાવેતર કરવામાં આવે છે અને સૌથી મહત્તમ ઉત્પાદન છે આ સિઝનની અંદર આવતું હોય છે। ત્યારબાદ વાત કરીએ ઉનાળુ સિઝનની અંદર, તો ઉનાળુ સિઝનની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર વાવેતર કરવામાં આવતું હોય છે। અને વાત કરીએ ચોમાસું સિઝનની અંદર, તો ચોમાસું સિઝનની અંદર છે નવેમ્બર ઓક્ટોબરની અંદર છે એ આની અંદર છે વાવેતર કરવામાં આવતું હોય છે। હવે ખેડૂત મિત્રો, મારે તમને છે જે ભીંડાના પાકની અંદર છે જે ખાતરનું વ્યવસ્થાપન છે તેની છે મૂળ માહિતી તમને આપવાની છે। તો ખેડૂત મિત્રો, ભીંડાના પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એની જો આપણે યુનિવર્સિટી દ્વારા જે ભલામણ આપવામાં આવે છે તો કે નાઇટ્રોજન 50 કિલોગ્રામ, ફોસ્ફરસ 25 કિલોગ્રામ અને પોટાશ 25 કિલોગ્રામની ભલામણ હોય છે। હવે ડે વાઇઝ એટલે કે દિવસો વાઇઝ જો આ ખાતર છે એનું વ્યવસ્થાપન કરીએ તો સૌથી પહેલા ચાલુ કરીએ આપણે પાયાના ખાતરથી। તો ખેડૂત મિત્રો, પાયાના ખાતર તરીકે ભીંડાની અંદર સૌથી પહેલા પાયાના ખાતર તરીકે આપણે FIM એટલે કે જે છાણિયું ખાતર છે 8 થી લઈને 10 ટન પ્રતિ હેક્ટર એનો વપરાશ કરવાનો છે। હવે હું જે અહીંયા માહિતી આપું છું તમને પ્રતિ હેક્ટર આપું છું, બરોબર। આપણે 16 ગુઠ્ઠાનો વીઘો આવે એટલે 1 હેક્ટર એટલે 6 થી લઈને 6.25 વીઘા જેવું છે એ થાય છે। તો તમારે એ માહિતી છે એને વીઘા વાઇઝ છે કન્વર્ટ કરી લેવાની છે। તો ખેડૂત મિત્રો, તમારે પાયાના ખાતરની અંદર જે છાણિયું ખાતર છે 8 થી લઈને 10 ટન પ્રતિ હેક્ટર છે એનો વપરાશ કરવાનો છે। આની સાથે સાથે જે છે SSP સિંગલ સુપર ફોસ્ફેટ છે એ 150 થી લઈને 200 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એનો વપરાશ કરવાનો છે। એની સાથે સાથે મ્યુરેટ ઓફ પોટાશ 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એનો વપરાશ કરવાનો છે। આ થઈ ગઈ પાયાના ખાતરની માહિતી। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરવાની છે એના જે ખાતર છે જે ફર્ટિલાઇઝર શેડ્યુલ દિવસો વાઇઝ। તો હવે જ્યારે 10 થી 15 દિવસનો જ્યારે તમારો ભીંડો થાય ત્યારે 10 થી 15 દિવસનો ભીંડો થાય ત્યારે તમારે ખાતર વાપરવાનું છે યુરિયા। જ્યારે તો જો તમે ડ્રીપનું વપરાશ કરતો હોય, આ જે માહિતી આપું છું ડ્રીપની અંદર તમને ફર્ટિલાઇઝર શેડ્યુલની માહિતી આપું છું। તો જ્યારે તમારો ભીંડો 10 થી 15 દિવસનો થાય ત્યારે તમારે ડ્રીપની અંદર યુરિયા છે એ 10 કિલોગ્રામ, બરોબર, 10 કિલોગ્રામ અને એની સાથે સાથે છે 5 કિલોગ્રામ છે એનો વપરાશ કરવાનો છે પ્રતિ હેક્ટરનો જે છે। આ બધું તમને ડેટા હું આપી રહ્યો છું। હવે ખેડૂત મિત્રો, જ્યારે તમારો ભીંડો છે એ 20 થી લઈને 25 દિવસનો જ્યારે થાય ત્યારે જે તમારે ખાતર તરીકે છે યુરિયા 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એનો વપરાશ કરવાનો છે। એની સાથે તમારે જે 12 જે ખાતર આવે છે એ છે એ 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એનો વપરાશ કરવાનો છે। ત્યારબાદ તમારો ભીંડો જ્યારે 30 થી લઈને 35 દિવસનો થાય ત્યારે તમારે ખાતર તરીકે યુરિયા 15 કિલોગ્રામ અને એની સાથે જે છે એ 05234 એ 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એનો વપરાશ કરવાનો છે। હવે ખેડૂત મિત્રો, જ્યારે તમારો ભીંડાનો પાક છે એ 40 થી લઈને 45 દિવસનો થાય, હવે 40 થી લઈને 45 દિવસનો તમારો ભીંડાનો જ્યારે પાક થશે ત્યારે તે ફ્લાવરિંગ સ્ટેજે છે આવી ગયો હશે। તો ફ્લાવરિંગ સ્ટેજે જે છે તમારે 13-0-45 ખાતર જે આવે છે, બરોબર, 13-0-45 ખાતર 5 કિલોગ્રામ એનો વપરાશ કરવાનો છે। અને એની સાથે સાથે જે છે માઇક્રોન્યુટ્રન્ટ કે જેની અંદર ઝિંક અને બોરોન જેવા તત્વો આવેલા હોય એવા માઇક્રોન્યુટ્રન્ટ છે એનો વપરાશ કરવાનો છે। માઇક્રોન્યુટ્રન્ટ તમે ઉપરથી સ્પ્રેની અંદર પણ લઈ શકો છો। હવે વાત કરીએ ખેડૂત મિત્રો, 40 થી 45 દિવસ પછી જ્યારે 60 દિવસનો જ્યારે તમારો ભીંડો થાય છે ત્યારે જે છે એ ખાતર તરીકે તમારે છે એની અંદર 05234 જે છે એનો વપરાશ કરવાનો છે। આની સાથે સાથે હવે ખેડૂત મિત્રો, જ્યારે 60 દિવસનો ભીંડો થઈ જાય ત્યારબાદ ભીંડાની છે જનરલી તોડની ચાલુ થઈ ગઈ હોય તો દર 2 થી 3 દિવસે છે તોડની છે ચાલુ રાખવી પડે। તો
હવે ખેડૂત મિત્રો દવા તમારે છે 10-10 દિવસના અંતરાળની અંદર છે 19-19 ખાતર છે, આ પછી મહાધન 24-24 છે, કાં તો પછી 0-52-34 છે, એનો તમારે જે છે 10 થી લઈને 10-10, 15-15 દિવસે છે શેડ્યુલ વાઇઝ છે એના સ્પ્રે છે ચાલુ રાખવાના છે, અને 2 થી 3 દિવસે છે તમારે જે ભીંડાની અંદર છે તોડણી ચાલુ રાખવાની છે. હવે ખેડૂત મિત્રો ભીંડાના પાકની અંદર આવતી જીવાતની જો આપણે મુખ્ય વાત કરીએ તો ભીંડાના પાકની અંદર જે 3 પ્રકારની જીવાત આવે છે, એમાં સૌથી વધારે પડતી જે આવતી જીવાત છે એનું નામ છે વ્હાઇટ ફ્લાય, જેને સફેદ મચ્છી તરીકે આપણે ઓળખીએ છીએ. તો સફેદ મચ્છીના કંટ્રોલ માટે તમે છે નીમ ઓઇલની સાથે એસિટામી જે પ્રાઇડ આવે છે એનો છે વપરાશ કરશો તો તમને છે રિઝલ્ટ છે એનું 100% મળવાનું છે. ત્યારબાદ હવે વાત કરીએ બીજા નંબરનો જે જીવાત કે જે ભીંડાની અંદર સૌથી વધારે આવે છે એનું નામ છે લીફ હોપર. લીફ હોપરના કંટ્રોલ કરવા માટે તમે ઇમિડાક્લોપ્રિડ અથવા તો થાયોમિથોક્ઝેમ છે એનો વપરાશ કરી શકો છો. આ સિવાય ભીંડાના પાકની અંદર છે એ ફળ ઉપર જે છે છિદ્ર કરવાવાળી ઈળું એનો જે પ્રશ્ન છે વધારે પ્રમાણમાં આવતો હોય છે, તો એના કંટ્રોલ માટે તમે ઇમામે. હવે ખેડૂત મિત્રો ભીંડાના પાકની અંદર ધ્યાન રાખવા જેવી વાતો. ભીંડાનો પાક છે એ પાણીથી ખૂબ જ સેન્સિટિવ પાક છે, તો તેની અંદર ક્યારેય પાણીનો ભરાવો થવા દેવો જોઈએ નહીં. બીજા નંબરની અંદર ભીંડાની અંદર 2 થી 3 દિવસે જે તોડણી આવી જતી હોય છે, જો તમે દર 2 થી 3 દિવસે જો એને તોડણી કરશો તો જે એનું મહત્તમ તમે ઉત્પાદન લઈ શકશો. આ સિવાય ભીંડાના પાકની અંદર જે ખડનું એટલે કે જે આપણે નિંદામણનું નિયંત્રણ છે કરવું ખૂબ જ અનુકૂળ છે. તો જે તમે છે સફેદ માખી અને જે લીફ હોપર છે એનો તમે સારામાં સારું છે એ કંટ્રોલ કરી શકશો. છે જાણવા માટે અમારી ચેનલ ટેકનિકલ ખેડૂતજીને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમને જે ફોલો કરતા રહેજો. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન.